મારા ગોમમાં મારા છોકરાએ આબરૂ કાઢ્યા વગર રહ્યો જ ના મોઈને સમજાય તો કલે બાપની આબરૂ ના કાઢો જો તો રખડવા ના જો કોકના વાદે ના ચરો તો ના હોબરી અને અક્ષરે બાપની આબરૂ કાઢ ગોમમાં આબરૂ કાઢાઈ જ ગોમમાં કોને બધું બતાવવાના લાયક નહીં મિલા છોકરાએ શું કરવાનું બોલો હું એને કીધું પેલા નહેરવાના વાદે ના ર ભિક્ષાના વાદે ના ર કા જગલાના વાદે ના ર કોઈ રહ્યો રોજ મને વાતો જ મળતી હતી કઈ આજે હોય જ હક તો જ હક અમે એને કીધું સમજાયો તો હોબરી ના અક્ષરે આબરૂ કાઢી પેલો મારો હારો જગલો એના બાપનો હારો મને તાજુલીને મારવા આવ્યો તો એ હારું થી હું નાહી ગયો હવે મારા ઘેર તો હાલ ગોમમાં તો ઓટો મારવો જ નહીં હવે બાર ચોક રહો મને કણાઈ બાદ જોઈ રહ્યો પણ ગમે તે કઈ ગોમમાં જવું નહીં કે મારા મહિનાક્ષી ખરો ને જે થાય બાપ આ તો ઘેર કોઈનો આશરો હતો એક ને એક છોકરો હતો અને માતો મેલી 2 વર્ષી જતી રહી હતી અને એને આબરૂ કાઢી છે મારે શું કરવાનું બાપ થાકી જવું પૂરો બૈરો દુખવા માંડ્યો પેલા અમારો છોકરો ઈટાવો મેળ્યો ને એ બહુ દુખાયો હોય બેહવા જાય થોડા કોકની વાત જોવો બાપ કોક બી હાલ લઈ જાય તો બાપા અરે બાઈક કરો બરાખો બોલો કાકા ક્યાં જવું છે ભાઈ મારા હા ના યાર હું એકલો પડે શું અને બધો મને મેરીને જતો રહે અને મારો કોઈ આશરો નહીં તમે એમ કરો કોઈ ખાલી જગ્યા હોય તો મેં મને કહો તમે મજૂરી રાખી લો બરાબર એ ભાઈ યાર રાખી લો કે એ મારા કોઈ આશરો નહીં યાર હું કેટલા દૂરથી આવ્યો છું યાર જો ભાઈ હું એ તમારે જેવો છું પણ અમારે એક બોલવા કરીને ભાઈ છે ને એ ભાઈ એમ કે બહુ પૈસાવાળા હ અને ઇવન જમીન જાયદાદ બહુ છે તમે એને એ ભાઈ ઇવન વાતો કરો કે યાર મારા તમે કહેતા હો તો હું તમને પગી પડું યાર ગમે તે ના ભાઈ જો તમારા મારા બાપના જેટલી ઉંમર છે એટલે એમ કે તમારે કોઈ પગે પડવાની જરૂર નહીં પણ હું પેલા ભાઈને બોલુભાને ફોન કરું એ મારા ભાઈબંધ જેવા છે હા તમે કરો એ જલ્દી કરો મારા તું અને જો એમ કે સેટિંગ કરી આલું તમને પછી હા ભાઈ જલ્દી કરો ફોન લાગી જાય મને રાખી ફોન હેલો હેલો હા બોલુભા બોલે હા બોલો બોલુભા હા આપણે એક ભાઈ હતો બહારથી આવ્યો તો બહુ ગરીબ જેવો માણસ છે અને એને કોઈ આશરો નહીં બરોબર અને રખડતો એમ કે આવ્યો હોય તે કોમની જરૂર હતી એમ કે તમે આપણે એ રાખી લો ને હાલ તો એટલે માણસનો જોઈએ તો ખબર પડે કોમ કરી રાખતો હોય તો રાખીએ બાકી તમને આપણા તબેલાનું કોમ તો ખબર હા બરાબર એટલે તો પછી હું આપણા મંદિર કાન લઈને આવું એ વાંધો નહીં આપણે કાળીમાન મંદિર છે ને હા ત્યાં લઈને આવો તો ભાઈને મળું હું આવું ઈકન હા તો વાંધો નહીં ભાઈ ભાઈને બિહારે લેતા હો એ હા શું કીધું ભાઈએ એમ કીધું લેતા આપણા ઘેરીકન મંદિરકન એ આપણે જોઈને તમને રાખી લેશે તમારે જે હોય એમને વાત કરી લેજો જઈ જતા હા વાંધો નહીં બેજો ભાઈ છોકરા તારું પડવું થાય તને સારી બાયરી પર ખબર ન કરું જલ્દી જવા દેજો ભાઈ મારા યાર હા ભાઈ હા લઈ જાઓ યાર હું એટલો છું કે મને બહુ બીક લાગે એ હા અને ત્યાં પંડિત કે જોવા કેવું બીક લાગે એવો મોટો જંગલ જ બીક લાગે આવી જ્યું ભા આયરી છે ને હા આ ગાડી છે નહીં હમણાં આવશે ને એટલે એ વાકણ જ આવશે તમે હોય બેહો હા છોકરા ભગવાન તારું ભલું કરા તારા ત્યાં હોવાનો થઈ તારે મતાની મદદ કરી તારો ભગવાન હો એ સારું હોય બેહજો હમણાં આવશે હો હોય જ ને આવશે ને ભાઈ હા આવશે હાર હું જવું હવે સારું છોકરો તો મને મિલી ગયો સારું મંદિરમાં કોક દેખાય તો શું બાપુ જેવા એના બાર આવતું શું સારું તો જેવા હતી બાપુ તો એટલે થોડું મારા ધોન નાખ્યું પણ ના કે બાપ કાપી નાખ્યું સારું કહી દે માં જે તારો રવિવાર કરવા આવ્યો છું માં ભૂલ ચૂક માફ કરી દે એ માં કાકા બોલ જીગા હા કઈ રીતે નાઈ ગયો પૈસા બાકી નહીં ને તું હા એ પકડ ને પકડ ગમે તે કર હું આવું છું ઘરે આવીને ફાળી નાખવા નાસ્તો તો પૈસા મૂકી જાય તો કોમ કરો અમે એક ભાઈબંધનો ફોન આવ્યો બીજો ભાજ્યો આવ્યો રાખી લઈએ એ ચિંતા ના કરે પણ નહીં જવા દેવાનું સમજો ફોટો નહીં સારું આજ બાપુ જેવા લાગુ છું એટલે હા ભાઈ ખરું એમ તમે ભલુભા બાપુ હો તમે ભલુભા બાપુ હો બોલો બાપુ યાર પેલા વિકાભાઈ મને મોકલ્યો એ મારા કોઈ આશરો નહીં ફોન આવ્યો તો વિકાનો બોલો ઓ એ મને રાખી લો બાપુ તમે હતા ઓ અમે હતા યાર અમારે શું થયું ખબર
અમે જો રાધાજી કે પૂર આવી ને તો બધું ડૂબી ગયું. હું એકલો જ છું, મારા ઘેર કોઈ આશરો નહીં. રાખવાનું તો વધો નહીં, પણ હાલ જ આપણો એક ભાગ્યો હતો ને ના ગયો આપણે બીસમાં જો કહી દઉં. પગાર એને 50,000 હતું વર્ષે, ખાવું પીવું રહું આપણા ઘેર હતું, કોમ કાઠું કરીને આવી ગયો. મારો આપણું બાપુ કામ ખાલી તમે કાઢું, ચોખ્ખી વાત મને તમને એકદમ કહું. રાખો, મને ખવડાવજો પીવડાવજો, મારા પૈસા નહીં આપો. બાપુ ખાવા મને પીવાની ખાલી તકલીફ રાખી નહીં પડે, ખાવા પીવાનું દરેક મળશે, પણ બાકી જો આપણાથી દગો પડ્યો તો બેડા ફાટી જાય. દો. ના ના બાપા આપણે કોઈના બાપા થતા નહીં, ના મને એવું નહીં કોઈના આવડતું. હગા થતા નહીં. મને એવું સમજ્યા? આવડતું નહીં કેમ તમે ટેન્શન હું તમારા પૈસા મને રાખી ના દઉં. ના એવું વધુ નહીં, પગે તો ના લાગશો, પણ કહું તમને આ તો તમને કીધું, બીજું કોઈ નહીં. એ મારે કોણ શું કરવાનું બાપુ? તમારે કોઈ નહીં, આપણે બેસો વાંચવાની. તમારે હાલ તબેલે તો મિલતો નહીં, તબેલે તો ભજ્યા છે, પણ આપણો વાડો ચિકન તમને મૂકું ચાર પૂરો કરવાનો, હા, વાંધો રાખવાની ખાવા પીવાનું તમને મળી જાય. હા બાપુ તમારો આભાર હો, ભગવાન તમારો બોલકો તમારો આભાર. હવે વધુ કામ થાય એવું નહીં, ખાસ એટલે યાર તમે 2 મિનિટ હોય ને, મારો ફોન આવે, બાપુ તમારો તમે આભાર હો. એમાં પાછા પાછા 2 મિનિટ ફોન આવે મારો. હું બાપુ તો આમ વ્યવસ્થિત લાગુ, પણ જો કોક અવરું કરે તો બાપુ સૂત્રો કટના એવા લાગુ છું. એક બાજુથી મને બીકતી નાખી ગયો. મારા વ્યવસ્થિત રહેવું પડશે. અને પછી છોકરાવાળી વાત તો કહેવી જ નહીં કે મારો છોકરો લઈને નાખી ગયો. નકર બાપ મહિના છે મને રવા નહીં દે. હા એ તો કોઈ કહેવું જ નહીં મારતો. આડો જો ને, એ તો ભાઈ સમજી લઈએ. હું હાલે કાકાને પેલો વાડો બતાવ્યો હતો ને સવારથી. કાકા એ જો આપણો વાડો જોઈ લો. આ ખાલી 2 ગાયો, અંદર એક ભેંસ બોધેલી છે, બીજું કોઈ કરવાનું નહીં. બસ એ જ વાડો હોય. પેલો છોકરો રમો ને એ જો, એ ખાલી છોકરો આપણો જ મેલાનો, પણ આ તો પેલો ભાજન હતો તે લાવ્યોથી કે અમે આવીએ બાપુ લાવ્યો. તમારે કોઈ જ કરવાનું નહીં, કોઈ જફા જમા વર્ષે તમે 50,000 આલે, ખાવું પીવું રહું આપણા ઘેર. રાતે આવી જવાનું, ઊંઘવાનું, ખાવા પીવાનું આપણે ઘેર, ના ખોદા હોય રહેવાનું. હા વધુ નહીં હો તમારો આભાર. ચાર પૂરો કરવા માટે બાઇક આવી જાય, ટ્રેક્ટર આવી જાય. ના ના વધુ નહીં તો હું કમ્પ્લીટ હાથવી, તમારે કોઈ આટલી જરૂર નહીં પડે. બસ બસ તું જો વાંચી તમે લે. મને બેસ્ટ તૈયાર કરી નાખશો ને તો મારે ત્યાંથી 1,000 રૂપિયા તમને આલીશું અને કપડો આલીશ, અને જે હા, વાંધો પેલું મળતું એ તો તમને હા આલીશ. વધુ નહીં હા આભાર. આ કોણ આવ્યું લે બાપુ લઈ છોકરાઓથી તે છોકરો તમારા જોડે રહેશે અમુક ટાઈમ. હા ફી રંભાવ એટલે વધુ નહીં વધુ નહીં તો છોકરોને હું કોઈ આવ્યો હાચવી. નહીં કૂતરો બૂતરો તો. કોઈ નહીં આવ્યું ગાયોને તો કઈ આ ગાયો તમારી છે? આપણી જ છે બધું. આ ગાયો મારા હાચવવા. સાચવવાની, એ તમે ખાટલો બાટલો બધું બોની બોની ઊંધી સુવિધા કોને આપણી મળી જાય? આપણે ચાર પૂરો જ કરવાનો. ચાર પૂરો કરીને આમ તમે મજબૂત. ટેન્શન તો નાખજો, વધુ નહીં. આપણે બધી રીતે હાચવશું. તમારે આટલી આમ જરૂર નહીં પડે. હા બરોબર. મારે આટલું હાચવવાનું. હા એટલું જ આચરું, તમારે કોઈ બીજું કરવા નહીં. તમારે ભાગ્ય કોઈ ભાગ્યો ઘેર બે મોદો બોદો થયો હોય તો જવાન થાય. કાકા હા બોલો. આ ત્યાં હું ઘેર જોઉં, મારી ફોન પર ફોન આવ્યો. હા ના ના વધુ નહીં. ચાર પૂરો કરો, આ છોકરો થોડી વાર રમું પછી જતો હશે. ખાટલો બાટલો લઈ આવ્યો છે જમણ, એટલે કોઈ ચિંતા ગભરાવાની ચિંતા નહીં. બાકી હું તો હા વધુ નહીં. કોઈ કોમ હોય તો ફોન કરી દેજો. આ છોકરા પણ ફોન હા, હે? એમ જોઈ હશે છોકરો. હા વધુ નહીં તમારા બરોબર. હું હાથું લે હો ફોન થી જો. હારું બાપુએ રાખી જ લીધું હો. ભેંસ નો ચાર પૂરો કરવો પડશે. વધુ નહીં હેડો ને આપણે બાપુ રાખી તો લીધા. અત્યારે એક બાપુ ગમત હાલ જવું જ ને 100 મહિના સુધી તો હોય જ રહું. અને બાપુ વાંચે કેવી નહીં મારે. ચલો આ મારા ઘર બધો મેલ દઉં સાઈડમાં. એ છોકરા મેં લેવજો લે ચોક. એ છોકરા આપડા આ બાપુએ ચાર પૂરું ચો મેલ્યો હો. બાપુ ચાર પૂરો તો પેલા ખાઈ નાખે દાદીના હા ઓલે પેલાના ગીરવે પણ ઘેર લઈ જવાનું વળી ફોન મોઢું મોઢું થવું ત્યાં. ફોન વાળા જ જોડે હાથ ખાતા નહીં. હા શું થયું? લે આ તમે એટલું સંભાળી શકતા નહીં. એ દિવસ કીધું ખરી મારવાની હેરો તમે હું આવું. એ રાત આવું આવું દે. કે હેડા પેલી ગડી હતી હેડા હા હા વેઈ ખંડે હે લે બાકી ના આયા ના હો તક બાપુ ના જઈ આપણે કહીએ લઈને ના જઈએ કોઈ કહેવાની તો આવ્યો હો ને મારા ગની નહીં આપણે લઈને ના જઈએ ને નામ પેલા દોહાન વાળ છે હો હેડો હારું બાપુ નો આભાર કેવાય. નકા બીજું કોઈ તો ના રાખા. બાપુ પણ પાવર વાળા તો આપણે આપણી રીતે કોમ કરો ને કશું બોલવા નહીં લાગતા. ચલો કોમ તો કરો. દાદા હા બોલ બાબા.
તમે ઘેર જે બાપુ વાળું કહી દેજો એ ઘેર જે આમાં કોમ હોય એટલે હા વાંધો નહીં જોઈ તું બાપુ કહી દે હો હા 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 પાર માં આમ છું પા હો હા હા એ હા હા એ તો આવી જ જાય ને હરખી ડોક્ટર ને તો ડોક્ટર ને હરખી ઊભી જ થઈ જાય હા 2 મિનિટ ફોન મેળજે દાગીના તો ગયા હવે ફરી ગયા તો ગીરવે હતા ને બે તારું દાગીના તો વાડામાં જ ભૂલી ગયો જવું પડે હે નકર લોચા પછી હા હા ગીના ટોપી ગણે નહીં છોકરો ને દેખાતો ડોહો ફોન કરે હા આ ડોહો જ બનાવી ગયો લાગે હા ડોહાના બૈરા ખારા બચે ઉતા હા કાકા હે એ બાપુ કેમ આ બાપા ભૂખું લઈને આવું છું કોઈ ભૂલથી જ મારે હું આ બાપુ હું ભૂખું લઈને આવું મારા તો ભૂખી એ ડોહા સુધી બાપુ એવું અમને મોઢું તો ટોકી કઈ જતો આજે ને એક ભૂલી જતો ના બાપુ હું હજી તો હકીકત જોઈને હું તમારે હજુ તો સાચું બોલજે ના બાપુ હું નહીં જોઈ છોકરો રમતો હતો ને મારા 4 લાખના બે લાખના દોરા હતા અને ગીરવે ભાઈ મૂકી ગયો મને ના બાપુ એ હું હજી તો બીજી સાઈડે તમે કે માતાજી ના બોલો હું એ તો જ્યો જ નહીં માતાજીની જુસ્તી ખાતો નથી માતાજીની જુસ્તી ખાવાની બાપુ બોલ થઈ હું નહીં લીધું બસ છોકરા લઈ જાય બાપુ બોલ થઈ હું નહીં તમને લીધું કીધું મારા જોડે દગો કરશો તો લોચા